દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, આજની સવાર અતિ દુઃખદ મોર્નિંગ। વિશ્વવિખ્યાત હાસ્ય સર્જક તારક મહેતાએ આજે સવારે લીધી ચીર વિદાય। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું 2 દિવસીય કરાયું આયોજન। GCERT ગાંધીનગર અને IIM અમદાવાદ પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું 2016 અને 2017 અંતર્ગત શિક્ષણમાં નવાચાર અંગે તારીખ 28મી ફેબ્રુઆરી અને આજ રોજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જાતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ ડોક્ટર ગૌતમભાઈ ચૌધરી છે। હું માધાપર જૂનાવાસની શ્રી સ્વામિનારાયણ પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું ને આજે જે ઇનોવેશન ફેર રાખ્યો છે એ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર વર્ષ 2017-18નું આયોજન GCERT ગાંધીનગર અને ડાયટ ભુજના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ છેલ્લા 2 વર્ષથી થાય છે, આજે બીજું વર્ષ છે અને આનું ફળશ્રુતિ એ છે કે આવા કાર્યક્રમોથી નાના બાળકોમાં આપણે કઈ રીતે ગુણાત્મક પરિવર્તન લાવી શકીએ એનો એક ખાસ ભાર મૂકવામાં આવે છે। માનો કે અમારું જે ઇનોવેશન છે કે બેનર થ્રુ એજ્યુકેશન, કે પાઠ્યપુસ્તકમાં બેનર અને એના શિક્ષણમાં બેનર શું આપણને ઉપયોગી થઈ શકે। તો આપણે જાણીએ છીએ કે જે કલર છે, રંગીન કલર, એ દરેકને ગમે છે। નાનું બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ માણસ હોય, એને દરેક અલગ કલર ગમતા હોય છે। આ જ રીતે જો આપણે અલગ બેનરથી, કલરથી જ શિક્ષણના જે ભાગરૂપે આપણે શાળામાં અને વર્ગખંડોમાં બેનર લગાવીએ તો બાળક જે નાનું છે એને પહેલાં તો શાળાએ આવતું થાય, શાળામાં જઈશ તો મને મજા આવશે, કંઈક નવું જોવા મળશે, જાણવા સમજવા મળશે, બરાબર। એ પછી રંગીન બેનર જોયે છે ત્યારે એને મનમાં ઈચ્છા થાય છે કે શું છે એ જાણવાનો પ્રયત્ન કરે છે, શિક્ષકને પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરે છે, શિક્ષકના જવાબથી એ સંતુષ્ટ થાય છે અને આ અભ્યાસક્રમના જ બેનરો હોય છે। આપ જો મારી શાળામાં આવો તો અમે દરેક વર્ગખંડમાં અને દરેક શાળાની દિવાલ ઉપર આવા સરસ એજ્યુકેશનલ બેનરો લગાવ્યા છે કે જેનાથી બાળકો આવતા થાય છે અને જે રિસેસનો ટાઈમ છે ખાસ કરીને એ બાળક મસ્તીમાં આમ પસાર કરી દેતું હોય છે। હવે એવું બન્યું છે કે અમારી શાળામાં રિસેસમાં બાળકો મસ્તી કર્યા સિવાય આ બેનરોને નિહાળે છે, એમાંથી જોવે છે, સમજે છે અને જાણવાનો પ્રયત્ન કરે છે। એટલે શિક્ષણમાં એમનો વધારો થાય છે, એમની કુતૂહલ વૃત્તિ જાગે છે અને એમના જે મનમાં ઉઠતા પ્રશ્નો છે એનું સમાધાન થાય છે। હા, અમારો એક હેતુ છે। સ્કૂલ નથી આવી શકતા એવું તો નથી, અત્યારે તો નામાંકન તો અમારે 100% છે, તો કોઈ એવું છે નહીં કે કોઈ બાળક સ્કૂલે ના આવતું હોય। હા, થોડી અનિયમિતતા હોય છે, જે મા બાપ કામ અર્થે બહાર જાય છે, અમુક દિવસ થોડાક બાળકો નિશાળે નથી આવી શકતા। ઇનોવેટિવ ફેર એ કચ્છ જિલ્લાની જે 1750 શાળાઓ છે એ પૈકી 5 તાલુકાઓમાં આજે ઇનોવેટિવ ફેર છે અને તમે આ પોતે જ જોઈ શકો છો। અને આ સરકારનો GCERT અને ડાયટનો બીજો પ્રયત્ન છે અને આજે તમે જુઓ છો કે 25 અમારા ટીચરો છે એ વેઇટિંગમાં છે કે એમને પણ આ વસ્તુ ગોઠવી છે પણ એને જગ્યા મળી શકી નથી। એટલે આ એક ખરેખર શિક્ષકોમાં ખૂબ ઉત્સાહ છે। આજે માંડવી, મુંદ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા 5 તાલુકા આજે છે અને આવતીકાલે આવી રીતે 5 તાલુકાઓ છે। એટલે એક શિક્ષકોમાં જોમ છે, ઉત્સાહ છે અને જે ગુણોત્સવનો જે આપણે ગ્રેડની વાત કરીએ છીએ, 7મો ગુણોત્સવ છે, એ આવા જે પ્લેટફોર્મ ઉપર શિક્ષકોને ખૂબ પ્રોત્સાહન મળશે અને આવતા દિવસોમાં જેમ આપણે કલા ઉત્સવમાં સફળતા પ્રાપ્ત કરી એવી જ રીતે આપણો જે ઇનોવેટિવ ફેર છે એની અંદર ખૂબ પ્રગતિ થઈ છે અને સ્ટેટ લેવલે કચ્છ જિલ્લો છે એ અગ્રેસર છે એવી અમારી પ્રાર્થના, અભ્યર્થના। ખાસ કરી ખરેખર કચ્છની અંદર જે વસ્તુઓ થાય જ છે પણ એને આજે આ પ્લેટફોર્મ મળ્યું છે। આ જે વસ્તુઓ સંગ્રહાયેલી જ છે, બધા શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લે જ છે પણ ખરેખર આજે મેં જોયું કે હું જ્યારે અમુક સ્કૂલોમાં માનો કે માંડવીનું ટીપણા છે, એવી રીતે પદમપુર છે, એવી રીતે ઘણી શાળાઓની અંદર મેં વિઝિટો લીધી છે પણ વિઝિટોની અંદર જે સ્કિલ છે, બાળકોમાં સ્કિલ છે, ટીચરોમાં સ્કિલ છે, એ સ્કિલ આજે મેં નજરો જોયું છે અને આવા ઇનોવેટિવ ફેર કચ્છની અંદર થતા રહે અને આપણા જે કચ્છના ટીચરો છે, કચ્છના બાળકો છે એ સ્ટેટ લેવલે સારું પરફોર્મ કરે એવી મારી અભ્યર્થના સાથે હું